હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઇન્ટરનેશનલ ટ્રેડના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના કેટલાક ટોપિક્સ આપણે જોઈ રહ્યા છે આજે. તો ફર્સ્ટ ટોપિક આજે આપણે શરૂઆત કરીએ છીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે. ફર્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ ધ એક્સચેન્જ રેટ ઇઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સચેન્જ રેટ? એક્સચેન્જ રેટ શું છે? ધ પ્રાઇસ ઓફ ધ વન કરન્સી રિલેટિવ ટુ અનધર. આન્સર ઇઝ ડી કે એક કરન્સીના ઓરમાં જ્યારે બીજી કરન્સીની વેલ્યુઝ આપણે ડિસાઇડ કરતા હોય એને આપણે એક્સચેન્જ રેટ કહેતા હોઈએ છીએ. નંબર 2, એક્સચેન્જ રેટ આર ડિટરમાઇન્ડ ઇન. એક્સચેન્જ રેટ કેવી રીતે ડિટરમાઇન થાય છે? તો એક્સચેન્જ ડિટરમાઇન્સ ઇન ધ ફોરેન એક્સચેન્જ માર્કેટ. ઇન્ટરનેશનલ માર્કેટમાં ફોરેન એક્સચેન્જ માર્કેટની અંદર એની શું વેલ્યુઝ છે એનાથી આપણે નક્કી કરતા હોઈએ છીએ કે શું વેલ્યુ છે એક્સચેન્જ રેટ. નંબર 3, although the market traders are said to involve in buying and selling of the currencies, most traders involves in the buying and selling of. ત્યારે એવું કહેવાય છે કે જ્યારે માર્કેટ ટ્રેડર્સ જે હોય છે સેડ ઇન્વોલ્વ ઇન બાઇંગ એન્ડ સેલિંગ, એ ખરીદ વેચાણ માટે કરતા હોય છે. તો ધ મોસ્ટ ટ્રેડર્સ ઇન્વોલ્વ કઈ વસ્તુનું ખરીદ વેચાણ કરતા હોય છે? તો એ વસ્તુ છે બેંક ડિપોઝિટ્સ ડોમિનેટેડ ઇન ધ ડિફરન્ટ કરન્સી. અલગ અલગ કરન્સીની અંદર જે બેંક ડિપોઝિટ છે ડોમિનેટેડ છે એ વસ્તુનો સમાવેશ એની અંદર થતો હોય છે. નંબર 4, the intermediate, that is a two-way exchange rate of the one currency for the another is. જ્યારે ટુ વે કરન્સીઝની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો કઈ વસ્તુ આવે છે કે જે ટુ વે કરન્સી કહેવાય છે? ધ ઇન્ટરમીડિયેટ મધ્યસ્થી તરીકે હોય છે. તો એ આન્સર આવે છે ધ સ્પોટ ટ્રાન્ઝેક્શન. સો આન્સર ઇઝ બી કે સ્પોટ ટ્રાન્ઝેક્શન ઇઝ એન ઇન્ટરમીડિયેટ or the exchange of the one currency for the another. Number 5, an arrangement to the exchange dollar bank deposit for the euro bank deposit in a 1 month is. તો કઈ વસ્તુ છે એને આપણે કહેતા હોઈએ છીએ કે that is arrangement of the exchange dollar bank deposit for the euro bank. બરાબર છે. ડોલર બેંક થી યુરો બેંકની અંદર જ્યારે આપણે 1 monthની અંદર એગ્રીમેન્ટ કરીએ છીએ એક્સચેન્જ માટે, તો એને આપણે જે નામથી ઓળખીએ છીએ ને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઇટ્સ એન ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન, not the future or spot transaction. બરાબર છે. તો આન્સર ઇઝ સી, that is a forward transaction. Number 6, today 1 euro can be purchased for the $1.10. This is a. તો આજે $1ની સામે સોરી £1ની સામે આપણે $1.10નો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ આપણા માટે શું કહેવાશે? એટ ધ ટાઈમ ઓન ધ સ્પોટ એક્સચેન્જ રેટ કહેવાય. ઇટ્સ અ સ્પોટ એક્સચેન્જ રેટ. એ નંબર 8. નંબર 7, in an agreement to exchange the dollars for the euros in a 3 months at the price of 0.9 per euro, this price is. બરાબર છે. જ્યારે આપણે વાત કરીએ છીએ એક્સચેન્જ કરીએ છીએ 3 મહિનાની અંદર $1ની સામે જ્યારે આપણે 90 પૈસા એટલે કે 0.9 યુરોઝની અંદર, તો એને આપણે કહીશું ફોરવર્ડ એક્સચેન્જ રેટ. આન્સર ઇઝ સી. નંબર 8, when the value of the British pound changes from the 1.25 to 1.5, then જ્યારે બ્રિટિશ પાઉન્ડની વેલ્યુઝ જ્યારે આપણે ચેન્જ થતી હોય છે 1.25 થી 1.5, એનો મતલબ એવો થયો છે કે પાઉન્ડની વેલ્યુ છે ડેપ્રિશિએટ થઈ છે અને એની અગેન્સ્ટની અંદર જનરલી ડોલર્સ વેલ્યુ છે. તો ડોલરમાં આપેલું છે તો ડોલર 1.25 આપેલું છે. સો ડોલર ઇઝ એપ્રિશિએટેડ એન્ડ પાઉન્ડ ઇઝ ડેપ્રિશિએટેડ. સો આન્સર ઇઝ સોરી, pound is appreciated and dollar is depreciated. So answer is C. The pound has appreciated and dollar is depreciated. કારણ કે ડોલરની વેલ્યુ ડોલર વધારે પે કરવા પડે છે માટે એની વેલ્યુ ઘટી છે. અને બ્રિટિશ £1ની સામે પહેલા $1.25 મળતા હતા, હવે એની જગ્યાએ $1.50 મળે છે. એનો મતલબ $0.25 વધારે મળે છે. સો ઇટ્સ કોલ્ડ કે ભાઈ પાઉન્ડ ઇઝ એપ્રિશિએટેડ. નંબર 9, when the value of the British pound changes from 1.5 to 1.25. બરાબર છે. તો ઓફકોર્સ આપણને ખબર છે કે બ્રિટિશ પાઉન્ડની વેલ્યુ ડિક્રીઝ થઈ છે અને ડોલર એપ્રિશિએટેડ છે. તો ડોલર એપ્રિશિએટેડ હોય એવો આન્સર આપણી પાસે એમાં આપણને આપેલું છે કે ડોલર હેઝ એપ્રિશિએટેડ એન્ડ pound is depreciated. The answer is B. The pound has depreciated and the dollar is appreciated. તો ત્યાર પછી આપણે જોવા જઈએ નેક્સ્ટ પોઈન્ટ આપણને આપેલો છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10, when the value of the dollar changes from 0.5 pound to 0.75 pound. ડોલરની વેલ્યુ આપણી પાસે 0.5 થી 0.75 પાઉન્ડ થઈ ગઈ છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે $1 વધારે પૈસા મેળવી શકે છે. સો વી કેન સે દેટ ધ પાઉન્ડ ઇઝ ડેપ્રિશિએટેડ. પાઉન્ડની વેલ્યુ ઘટી ગઈ છે અને ડોલરની વેલ્યુ એપ્રિશિએટ થઈ છે. સો આન્સર ઇઝ બી. ધ પાઉન્ડ હેઝ ડેપ્રિશિએટેડ એન્ડ ડોલર હેઝ એપ્રિશિએટેડ. નંબર 11,
when the value of the dollar changes from 0.75 pounds to 0.5 pounds. એટલે કે $1 સામે પહેલા 0.75 પાઉન્ડ મળતા હતા, અત્યારે $1 સામે 0.5 પાઉન્ડ મળી રહ્યા છે. ઇટ મીન્સ કે ડોલરની વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ છે, અને ડોલરની વેલ્યુ જો ડિક્રીઝ થાય તો પાઉન્ડ એપ્રિશિએટ છે, તો પાઉન્ડ હેઝ એપ્રિશિએટેડ and dollar is depreciated. So answer is C. Number 12. When the exchange rate from the Mexico peso changes from 9 pesos to the dollar to 10 pesos. બરાબર છે? તો મેક્સિકોની અંદર જે પેસોસ છે એનું લોકલ છે, ત્યાંની કરન્સી નેમ છે, તો 9 પેસોસની જગ્યાએ 10 પેસોસ થઈ ગયા. તો એને આપણે શું કરી શકીશું? તો એનો મતલબ પેસો ઇઝ ડેપ્રિશિએટેડ એન્ડ ડોલર હેઝ એપ્રિશિએટેડ. So answer is B. The peso is depreciated and dollar is appreciated. Number 30. When the exchange rate for the Mexican peso changes from 10 pesos to 9 pesos to the dollar, then so એના માટે પણ સેમ એમ કહી શકીએ કે અહીંયા આગળ પેસોની વેલ્યુ કહી શકાય કે પેસો ઇઝ એપ્રિશિએટેડ એન્ડ ડોલર ઇઝ depreciated. So answer is C. The peso is appreciated and dollar is depreciated. Number 14. In April 2000, $1 trades on the foreign exchange market and for about 7.2 French francs. Therefore, the one French franc would have the purchase amount. તો કેટલું આપણી પરચેસ કરી શકાશે? તો આપણે પર્ચેસિંગ પાવર ડિસાઇડ કરવાનો છે. સો આપણે અહીંયા આગળ એમ કહી શકીએ કે જે કંઈ વેલ્યુ આપણને મળે છે એ પોઈન્ટ વેલ્યુ આપણે ડિસાઇડ કરી લઈએ કે $1 ઇઝ ઇક્વલ ટુ 0.75 ફ્રેન્ચ ફ્રેન્ચીસ. બરાબર છે? તો એની સામે આપણે 1 ફ્રેન્ચ ફ્રેન્ચીસ તો આપણે ડિવાઈડ કરવું પડે. સો 1/7.2. સો આન્સર મસ્ટ બી અ $0.4. સો આન્સર ઇઝ ડી. બરાબર, તમે ડિવાઈડ કરી શકો તો કરી શકો છો એની અંદર કેલ્ક્યુલેશન. સો આન્સર ઇઝ ડી, $0.14. Number 15. In April 2000, $1 traded on the foreign exchange market and about 44 Indian rupees. Then 1 Indian rupee would have to purchase about. તો આપણે ડિવિડેશન કરવું પડશે. 1 ઇન્ડિયન રૂપી બરાબર કેટલા $? થાય? ઓફકોર્સ આપણને સ્વાભાવિક મળશે 1/0.44, એટલે 1/44 આપણે કરીશું તો આપણને આન્સર મળી જશે. સો આન્સર ઇઝ $0.02. આન્સર ઇઝ બી, $0.02. Now number 16. In April 2000, $1 traded to a foreign exchange market for about 180 Spanish. That for the one Spanish pesta would have the purchase amount. So 1/180 આપણે કરવું પડશે. So we will get the $0.005. So answer is A, $0.005. Now number 17. In April 2000, $1 traded in the foreign exchange market about 1.47 Canadian dollars. Therefore, the 1 Canadian dollar is equal to, so 1/1.47. So answer is $0.67. So answer આપણને મળશે point, answer is C, $0.67. ત્યાર પછી આપણે જોઈએ નંબર 18. તો નંબર 18 માં આપણને મેન્શન કરેલું છે કે at the beginning of the 1980s, the French francs was valued at 25 cents. In early 1988, it was valued 17.5 cents. Thus, from 1980 to 1988, the dollar શું થયું? તો આપણને ખબર છે કે 25 સેન્ટ્સની સામે 17.5 સેન્ટ્સ પે કરવા પડ્યા. તો ઓફકોર્સ જે સેન્ટ્સ આપણે જે પે કરવાની વાત આવી તો આપણે એમ કહી શકીએ કે સેન્ટ્સ એટલે કે ડોલર્સ ઓછા થઈ ગયા. બરાબર, ડોલરની જે પાર્ટ આપેલો છે, સ્મોલર પાર્ટ આપેલો છે, એને આપણે સેન્ટ કહીએ છીએ. બરાબર છે? તો એક ફ્રેન્ચ ફ્રેન્ચની સામે 25 સેન્ટ્સ મળતા હતા, એની જગ્યા પર હવે 17.5 સેન્ટ્સ જ મળે છે. સો ફ્રેન્ચ ઇઝ ડેપ્રિશિએટેડ એન્ડ ડોલર હેઝ એપ્રિશિએટેડ. So answer is B, appreciated dollar and francs is depreciated. Now number 19. If the dollar blank from the European euros per dollar to 0.9 euros per dollar, and the euro blank from the $1 to 1.1 per euro. તો તમને પહેલા કીધું કે $1, if the dollars blank from €1 to 0.9, એટલે યુરોઝ તમારે ઓછા આપવા પડે છે, એનો મતલબ યુરોઝ એપ્રિશિએટ થયા. સો ફર્સ્ટ આન્સર ઇઝ એપ્રિશિએશન. ઓકે, તો નંબર 19 માટે આપણે કહીશું કે સોરી, ડોલર્સની વેલ્યુ છે ડેપ્રિશિએટ થઈ, યુરોઝ એપ્રિશિએટ થયા. ઓકે,
અને સેકન્ડ કેસીસની અંદર પણ આપણે એમ કહી શકીશું કે યુરોઝની વેલ્યુ વધી ગઈ કારણ કે $1 જગ્યાએ $1.1 મળે છે. સો આપણે પહેલા ડોલરથી કન્સિડર કરીએ તો પહેલા આપણને મળશે કે ડોલર ડેપ્રિશિએટ અને સેકન્ડમાં યુરો એપ્રિશિએટ. સો ફર્સ્ટ આન્સર ઇઝ ડી, ડેપ્રિશિએટ એન્ડ એપ્રિશિએટ. નંબર ડી. Number 20. If the dollar blank from the 5 Mexican pesos to 10 Mexican pesos, sorry, uh, 5 Mexican pesos per dollar to 10 pesos per dollar. એટલે કે આપણે એમ કહીએ કે ડોલર માટે એમ કહી શકીએ કે ડોલર આપણે વધારે પે કરવા પડે છે. સો આન્સર ઇઝ કે ડોલર ઇઝ એપ્રિશિએટેડ, રાઈટ, એન્ડ ધ પેસોસ ફ્રોમ 20 સેન્ટ ટુ 10 સેન્ટ્સ. તો એમ કહી શકાય કે જે આન્સર આપણને આપેલો છે કે સોરી પેસોસ જે આપણે 20 સેન્ટ ટુ 10 સેન્ટ્સ આપેલા છે એની વેલ્યુ ડેપ્રિશિએટ, સો પેસોસ ડેપ્રિશિએટ થયા. સો ફર્સ્ટ કેસીસની અંદર આની અંદર આપણને આન્સર મળશે બી, એપ્રિશિએટ એન્ડ ડેપ્રિશિએટ. નંબર 21. If the dollar appreciate from 5 francs per dollar to 10 francs per dollar, if the dollar appreciate, ડોલરની વેલ્યુ વધી ગઈ કે એટલે 5 સેન્ટ્સની સામે 10 સેન્ટ્સ મળતા થઈ ગયા છે ફ્રેન્સીસ. the francs depreciated from, ફ્રેન્ચ કેટલાથી ડેપ્રિશિએટ થયું, બરાબર છે. તો આપણે અહીંયા આગળ જ્યારે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે કેલ્ક્યુલેશન કરતી વખતે યાદ રાખવાનું કે એને ડિવાઈડ કરવા પડશે. સો અહીંયા આગળ આન્સર આપી શકશે કે પહેલા $1 સામે એને 5 ફ્રેન્સીસ મળતા હતા, એની જગ્યા પર હવે 10 ફ્રેન્સીસ મળે છે. સો ઇટ્સ આન્સર ઇઝ 2010. આન્સર ઇઝ એ, 2010. સો ફ્રોમ ધ ડેપ્રિશિએટ ફ્રોમ ધ 10 સેન્ટ ટુ 20 cent to 10 cents. So answer is A. Number 22. If the British pound appreciate from 0.5 to 0.75 per US dollar, the dollar depreciate from, તમને એવું કીધું છે કે એક બ્રિટિશ પાઉન્ડની સામે $0.5 મળતા હતા, એની જગ્યા પર હવે $0.75 મળે છે. તો ડોલરની વેલ્યુ ડેપ્રિશિએટ કેવી રીતે થઈ, બરાબર છે. તો ડોલરની વેલ્યુ જ્યારે આપણે ડેપ્રિશિએટ કરી ત્યારે બંનેમાં 1 કરીને આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. તો એના આધાર પર આપણે કેલ્ક્યુલેશન કરીશું તો 1/0.5 અને 1/0.75. સો આન્સર જે આપણને મળશે કે 2:1.33. ઓકે, આન્સર આપણને મળશે 2:1.33. સો આપણે આન્સર આવશે બી, 2 and 1.33. Number 23. If the Japanese yen appreciated from 1 cent to 2 cent per yen, the dollar is depreciated from blank to blank yen per dollar. So answer is 23 ની અંદર આપણે આન્સર કરીશું. 2 સેન્ટ ટુ આપણે 10 સેન્ટ્સ કર્યા છે, તો આન્સર ઇઝ 100 to 50 આવશે, રાઈટ. That is 100 to 50. Dollar is depreciated from 100 to 50. Then answer is A. Number 24. If the dollar appreciate from 1.5 Brazilians real per dollar, reals per dollar to 2 point real per dollars, the real depreciated from, real કેટલાથી કેટલું ડેપ્રિશિએટ થશે, 1.5 ની જગ્યા પર આપણે 2 કર્યું છે. સો 1.5 થી જ્યારે ડિક્રીઝ કરીને 2 થી થાય તો 0.67 થી 0.50. સો આન્સર ઇઝ એ, 0.67 to 0.50 આપણે ડેપ્રિશિએશન થશે રિયલનું. આન્સર ઇઝ એ. નંબર 25. If the relative price of the dollar changes from 1.5 Brazilian reals to 2.0 reals per dollar, the dollar is said to be. તો આપણને ખબર છે કે જ્યારે રિલેટિવ પ્રાઇસની વાત કરીએ તો ડોલર ચેન્જીસ ફ્રોમ 1.5 to 2, એટલે ડોલરની જે વેલ્યુઝ છે એની સામે વધારે મળતું થઈ ગયું. સો એન્ડ સેડ ટુ બી ડોલર ઇઝ એપ્રિશિએટેડ એન્ડ pounds, that is in Brazilian reals, it's depreciated. So answer is B, appreciated and depreciated. Number 26. If the relative price of the dollar changes from 2.0 Brazilian reals to 1.5, સ્વાભાવિક છે ડોલરની સામે પહેલા બ્રાઝિલિયન રિયલ્સ આપણને ઓછા મળે છે. સો ડોલર ઇઝ ડેપ્રિશિએટેડ અને બ્રાઝિલિયન રિયલ્સ જે આપેલા છે એપ્રિશિએટેડ. સો એના માટે આપણે આન્સર કયો કહી શકીએ, સો એમાં પણ આન્સર આપણી પાસે બી મળશે. That is dollar is answer is D, depreciated and appreciated. Number 27. If the exchange rate between the dollars and the euro changes from 1.0 to 1.01, ડોલરની સામે આપણે વધારે યુરોઝ પે કરવા પડે છે. સો યુરો ડેપ્રિશિએટ થયા છે અને ડોલર્સ એપ્રિશિએટ થયું છે. તો ડોલર એપ્રિશિએટની વાત કરીએ તો ડોલર ક્યાં ક્યાં એપ્રિશિએટ થઈ છે, તો આપણી પાસે આન્સર્સ જે આપેલા છે ડોલર એપ્રિશિએટ્સ, એમાં
સી આન્સર આપણને આપેલો છે. સો ઇન સી આમ કહી શકાય કે ડોલર એપ્રિશિએટ એન્ડ યુરો ડેપ્રિશિએટ. Number 28. In number 28, if the exchange rate from the between the dollars and the euro exchange from 1.1 to 1.0 European per dollar. તો અહીંયા આગળ આપણને ખબર છે કે યુરોઝ જે છે ઓછા યુઝ થયા છે, એટલે યુરો એપ્રિશિએટ થાય છે જ્યારે ડોલર્સ એપ્રિશિએટ થાય છે. સો ડોલર એપ્રિશિએટ એન્ડ યુરોઝ depreciate. So answer is B, dollar depreciate and euro appreciate. Number 29. If the exchange rate between the dollar and the euros changes from 90 to 95 cents per euro, બરાબર, 90 to 95, that's વધારે સેન્ટ્સ પે કરવા પડે છે. સો ઓફકોર્સ ડોલર ઇઝ ડેપ્રિશિએટેડ અને યુરોઝ છે એ આપણી પાસે એક્સચેન્જમાં વધારે મળશે. તો આન્સર 29 માટે એમ કહી છે કે ડોલર ડેપ્રિશિએટેડ એન્ડ યુરો એપ્રિશિએટેડ. આન્સર ઇઝ બી. નંબર 30. If the exchange rate between the dollars and the euros changes from 99 to 97 cents, સેન્ટ્સની વેલ્યુ ઘટે છે તો સ્વાભાવિક છે ડોલર એપ્રિશિએટ થશે એવા અર્થમાં આવશે, અને ડોલર એપ્રિશિએટ થશે તો ઓફકોર્સ યુરો ડેપ્રિશિએટ થશે. તો ડોલર એપ્રિશિએટ એન્ડ euro depreciate. So answer is B, dollar depreciate and euro appreciate. Now next. If the dollar price from the euro increase from 0.9 to 1, the euro, તો યુરોની વેલ્યુઝ કેટલી થશે? સો આપણને ખબર છે કે ડોલરની વેલ્યુઝ જે આપણી પાસે આપી છે એ યુરો ઇન્ક્રીઝ ફ્રોમ 0.9 ટુ 0.1 થઈ જશે. સો એના કેસીસમાં આપણે એમ કહી શકીએ કે નથી, તદ્દન અપોઝિટ થઈ જશે. સો એની કેલ્ક્યુલેશન કરીએ તો ફોર $1 or 1 euro appreciated from 1.11 euros per dollar to 1 euro per dollar. બરાબર, એની સામે 1.11 યુરોઝ આપણે પે કરવા પડશે. સો આન્સર ઇઝ સી. નંબર 32. If the Swiss francs price of the dollar increase from 1.5 Swiss francs to 1.6 Swiss francs per dollar, the dollar, તો આવા કેસીસની અંદર આપણે એમ કહી શકીએ કે આપણને સ્વિસ ફ્રેન્ક્સની વાત કરીએ તો આપણે કેટલી એમાઉન્ટ્સમાં ડોલર્સ માટે પેમેન્ટ કરવું પડશે? સો આન્સર ઇઝ એ, that is dollar is appreciated from 0.67 from the Swiss francs to 0.0625 for Swiss francs. Okay, so dollar is appreciated, so answer is A. Number 33. When the exchange rate from the German mark changes from 0.5 to 0.3, then the holding everything else the constant. બરાબર છે, આપણને કીધું છે કે જ્યારે જર્મન માર્ક ચેન્જીસ $0.5 to $0.3 કન્વર્ટ થઈ રહ્યું છે, તો આપણે એવા કેસીસ માટે એમ કહી શકીએ દેન ધ હોલ્ડિંગ એવરીથિંગ એલ્સ કોન્સ્ટન્ટ, બાકી બધામાં કોઈ પરિવર્તન આવી રહ્યું નથી. સો આન્સર શું બનશે? એવા સંજોગોમાં એમ કહી શકીએ કે અમેરિકન ડોલર જે છે એની પ્રાઇસ આપણે એમ ગણીએ કે અહીંયા માર્ક હેઝ એન એપ્રિશિએટેડ, અથવા તો એમ કહીએ કે સો આન્સર ઇઝ એકચ્યુઅલી આન્સર ઇઝ સી, the mark has depreciated and the American wheat sold in Germany become a more expensive. તો આવા સંજોગોની અંદર એમ કહીએ કે જે જર્મન માર્ક વેલ્યુઝ જે છે એ ચેન્જીસ થાય છે. સો આન્સર ઇઝ સી, the mark is appreciated and American wheat sold to the Germany become more expensive. So answer number C and question number 34 is there. So question number 34, if the dollar appreciate relative to the British pound, જ્યારે ડોલરની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે બ્રિટિશ પાઉન્ડની કમ્પેરિઝનમાં, ત્યારે શું થાય છે? તો બ્રિટિશ ડિશિસ વિલ બી બીકમ ચીપર ઇન યુનાઇટેડ સ્ટેટ. તો બ્રિટિશમાં જે ડિશિસ બને છે એ ડિશિસ કેવી બની જાય? સસ્તી બની જાય છે યુનાઇટેડ સ્ટેટ માટે. સો આન્સર ઇઝ એ. સો ઇન 34 આન્સર ઇઝ એ. નંબર 35. If the dollar depreciated relative in the British pound, જ્યારે ડોલર ડેપ્રિશિએટ થાય છે બ્રિટિશની સામે, તો શું બની શકે છે? તો તેમ કહી શકાય કે જ્યારે ડોલર ડેપ્રિશિએટ થતું હોય તો બ્રિટિશ પાઉન્ડની સામે, તો અહીંયા જ્યારે ડિશિસની વાત ચાલે છે તો બ્રિટિશ ડિશિસ જે છે વધારે એક્સપેન્સિવ થઈ જશે. બરાબર છે, ઇન યુએસ, યુનાઇટેડ સ્ટેટ્સ. તો આન્સર ઇઝ સી, બ્રિટિશ ડિશિસ વિલ બીકમ મોર એક્સપેન્સિવ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ. કેમ કે ડોલરની જે સામે ડોલરની ડેપ્રિશિએટ છે અને બ્રિટિશ પાઉન્ડ એપ્રિશિએટ થાય છે. નાવ નંબર 36. If the dollar depreciate relative to be the British pound, બ્રિટિશ પાઉન્ડની સામે ડોલર ડેપ્રિશિએટ થયું તો શું બનશે? બ્રિટિશ ડિશિસ વિલ બીકમ મોર એક્સપેન્સિવ. બ્રિટિશ ડિશિસ વધારે એક્સપેન્સિવ થઈ જશે. યસ, ઓફકોર્સ એક્સપેન્સિવ થઈ જશે. બી, અમેરિકન
Computers will become less expensive in the Great Britain. સાચી વાત છે. અમેરિકાની અંદર અમેરિકન કોમ્પ્યુટર્સ બ્રિટનની અંદર બહુ સસ્તા થઈ જશે. So A and B both are the correct answer. So answer is D. Both A and B will occur. Now number 37. If the dollars depreciate relative to Swiss francs, જો ડોલરની વેલ્યુ ઘટી જાય સ્વિસ ફ્રેન્ક્સની કમ્પેરિઝનમાં, તો સ્વાભાવિક છે કે ડોલરની વેલ્યુ ઘટી જશે તો આન્સર શું બનશે? So Swiss chocolates will become cheaper in United States? No, it's wrong. American computers will become more expensive in Switzerland? That's also wrong. Swiss chocolate will become more expensive in United States? Yes, correct. Swiss chocolates are more expensive in United States, so answer is C. Now number 30, 38. If the dollar depreciate relative to the Swiss francs, બરાબર, ડોલરની વેલ્યુ ડેપ્રિશિએટ થઈ જશે તો શું બનશે? તો ડોલરની વેલ્યુ ડેપ્રિશિએટ થઈ જશે તો સ્વાભાવિક છે કે સ્વિસ ચોકલેટ છે એ વધારે એક્સપેન્સિવ થઈ જશે ઇન યુનાઇટેડ સ્ટેટ્સ. અને જો એ જ વસ્તુ આપણે સ્વિટ્ઝરલેન્ડમાં ગણીએ તો વસ્તુ સસ્તી થઈ જશે. સો અમેરિકન કોમ્પ્યુટર બીકમ લેસ એક્સપેન્સિવ ઇન સ્વિટ્ઝરલેન્ડ. સો આન્સર ઇઝ ડી. A and B both of above. Now number 39. તો if the dollars appreciate relative to Swiss francs, opposite થઈ જશે Swiss francs માટે. So એવા કેસીસમાં બનશે કે Swiss chocolate will become cheap in United States. So answer is C. Swiss chocolates will be become cheaper. Now number 40. All else the constant, the appreciate of the Swiss francs cost શું બનશે? કે જ્યારે બાકી બધી વસ્તુ સરખી છે અને સ્વિસ ફ્રેન્ક્સના ફ્રેન્ક્સ જે છે એની વેલ્યુઝ વધી જશે, એપ્રિશિએટ થઈ જશે. સો એવા કેસીસની અંદર એમ કહી શકીએ કે સ્વિસ વોચીસ આર સોલ્ડ ઇન યુનાઇટેડ સ્ટેટ ટુ બીકમ મોર એક્સપેન્સિવ. ઇટ્સ કરેક્ટ, કારણ કે સ્વિસ એપ્રિશિએટ થઈ ગયું છે. બી, અમેરિકન કોમ્પ્યુટર સોલ્ડ ઇન સ્વિટ્ઝરલેન્ડ બીકમ મોર એક્સપેન્સિવ. ઇટ્સ ઓલ્સો બી કરેક્ટ, કેમ કે અમેરિકન કોમ્પ્યુટર્સ છે સ્વિટ્ઝરલેન્ડ વિચ મોર એક્સપેન્સિવ, વધારે મોંઘા થઈ જશે. અમેરિકન ઓટોમોબાઈલ સોલ્ડ સ્વિટ્ઝરલેન્ડ ઇટ બીકમ ચીપર. તો અહીંયા કીધું છે કે જે વસ્તુ આપેલી છે કે ઇટ્સ મોર એક્સપેન્સિવ ને મોર ચીપર. સો આન્સર ઈ બી એન્ડ સી it's possible. A will be not possible. So answer is D. A and C both are possible. Number 41. So as per the number 41, when the country's currency appreciate, જ્યારે કોઈ પણ countryની currencies appreciate થાય છે, raise the value relative to the other currencies, the country's goods abroad become જ્યારે બહારથી વસ્તુ જે આવશે એ more expensive, વધારે મોંઘી થશે. And the foreign goods in the country become cheap, that is less expensive. So answer is A, more and less. So answer A, more and less. Number 42. When the country's currency depreciate, જ્યારે countryની currency depreciate થતી હોય, its goods abroad become, જ્યારે પોતાના દેશની આપણે એમ કહી શકીએ કે કન્ટ્રીઝ કરન્સી પોતાના દેશનું જ્યારે અવમૂલ્યન થતું હોય, ડેપ્રિશિએટ થતી હોય વેલ્યુ, સો એવા કેસીસની અંદર એમ કહી શકાય કે જ્યારે એબ્રોડની વસ્તુ છે આપણા દેશની અંદર લેસ એક્સપેન્સિવ, ઓછી વસ્તુ થશે. એન્ડ વાઇલ ધ ફોરેન ગુડ્સ ઇન ધ કન્ટ્રી ઇઝ મોર એક્સપેન્સિવ, વધારે વિદેશમાં આપણી વસ્તુ એટલે કે વિદેશી વસ્તુ આપણા દેશમાં વધારે મોંઘી થઈ જશે. સો આન્સર ઇઝ ડી, લેસ એન્ડ મોર. નંબર 43. According to the law of one price, if the price of the Colombian coffee is 100 Colombian pesos per, per pound, and the price of Brazilian coffee is 4 Brazilian real pounds, then the exchange rate between the Colombia's pesos and Brazilian reals is. So of course સ્વાભાવિક છે બંનેના 1 પાઉન્ડની કમ્પેરિઝન કરેલી છે, તો 100 કોલમ્બિયન પેસોસની સામે આપણે એમ કહી શકીએ કે 4 બ્રાઝિલિયન પેસોસ થશે. સો આન્સર એઝ પર ધ એને કેલ્ક્યુલેશન કરીશું તો 25 પેસોસ પર રિયલ, એટલે કે બ્રાઝિલિયન રિયલ્સની સામે આપણે પે કરવા પડશે. સો આન્સર ઇઝ સી, 25 pesos per real. Number 44. The starting point of the understanding how exchange rate are determining in the simple idea is called. સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ આપણે જોવા જઈએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ એનું ક્યાંથી શરૂઆત થયો હતો? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ આપણે એમ કહીએ છીએ ધ લો ઓફ વન પ્રાઇસ, એ જે આપણને આપેલું છે, વિચ સ્ટેટ એ દર્શાવે છે ઇફ ધ ટુ કન્ટ્રીઝ પ્રોડ્યુસ એન આઇડેન્ટિકલ ગુડ, સો બે દેશ એક સરખા પ્રકારની વસ્તુ બનાવે, પ્રાઇસ ઓફ ધ ગુડ શુડ બી ધ સેમ, એની કિંમત સરખી હોવી જોઈએ થ્રુ આઉટ ધ વર્લ્ડ, નો મેટર વિચ કન્ટ્રીઝ પ્રોડ્યુસ, કે કોઈ પણ દેશ એને બનાવતો હોય. સો આન્સર ઇઝ બી, ધ લો ઓફ વન પ્રાઇસ. Number 45. So as per number 45, the blank states that the foreign exchange between the any two currencies.
will adjust to refers the changes in the price levels of the two currencies. એવું કયું છે કે કઈ વસ્તુના આધાર પર બે દેશો પોતાના જે પ્રાઇસ લેવલ્સ છે એ એડજસ્ટ કરતા હોય છે. તો એ છે થિયરી ઓફ પર્ચેસિંગ પાવર પેરિટી, that is PPP. So answer is A, the purchasing power parity theory છે એના બેઝ પર આ prices determine થતી હોય છે. Number 46, the theory of purchasing power parity suggests that if the one country's price level raise relative to another, its currency should. તો as per the rules કે ભાઈ એક કંટ્રીનું જ્યારે એપ્રિશિએટ થતું હોય ત્યારે બીજી કંટ્રીની કરન્સીઝ ડેપ્રિશિએટેડ થાય. So answer is A, depreciate. Answer is A, depreciate. Number 47. The theory of purchasing power parity suggests that if the one country's price level falls relative to another, the currency should be. So એક દેશની અંદર જો પ્રાઇસ ફોલ થતી હોય તો એનો મતલબ એનો આન્સર એપ્રિશિએટેડ હોઈ શકે. So answer is float. Actually false, that is float એવા અર્થમાં વપરાતો હોય છે. So appreciate ની જગ્યા પર આપણે વર્ડ વાપરીશું float. So answer is C, floats. Number 48. The theory of PPP suggests that if the one country's price level raises relative to another, this currency should be. So જ્યારે આપણા એક દેશની અંદર જ્યારે પ્રાઇસીસ વધતી હોય છે તો લોંગ રનની અંદર ડેપ્રિશિએટ થતું હોય છે સેકન્ડ કન્ટ્રીઝની અંદર. સો આન્સર ઇઝ એ, લોંગ રનની વાત ચાલી રહી છે. સો ડેપ્રિશિએટ ઇન લોંગ રન, આન્સર ઇઝ એ. Number 49. The theory of purchasing power parity suggests that if the one country's price level falls relative to another, so long run ની અંદર આપણે એના માટે પણ એમ કહી શકીએ કે appreciation in the long run, answer is B, appreciation is long run. Number 50. The theory of purchasing power parity cannot fully explain the exchange rate movement. ફુલ્લી એક્સચેન્જ રેટ આપણે નથી એક્સપ્લેન કરી શકતા પર્ચેસિંગ પાવર પેરિટી. તો કઈ વસ્તુ છે? બીકોઝ એનું રીઝન્સ આપણે શું આપી શકીએ? તો એનું રીઝન્સ આપણે આપી શકાય, that is answer is D, that is both A and C, that is not all the goods are identical in the different countries. अलग अलग देशों में एक समान वस्तु નથી હોતી. And third, second one, some goods are not traded between the countries. કેટલીક વસ્તુનો વેપાર અલગ અલગ દેશોમાં નથી થતો. So it may be possible કે એને કારણે અલગ હોઈ શકે. Now 51. The foreign direct investment includes foreign direct investments ની અંદર કઈ વસ્તુ આવે છે? તો હ્યુમન રિસોર્સિસ નહીં, માત્ર ટેન્જિબલ ગુડ્સનો સમાવેશ થાય છે. સો આન્સર ઇઝ સી, ટેન્જિબલ ગુડ્સ. Now number 52. The three disputes of the FDI. Disputes, ત્રણ જે disputes આપેલા છે are over. એ three disputes ક્યારે એ disputes are પૂરા થઈ ગયા? That is an interest, over interested, are over interested. That is answer is B. The three disputes of the FDI are over interested. And number 53. The Treaty of the Rome was signed in a year. રોમમાં જે ટ્રીટી જોવા મળી, that is Treaty of Rome, એ કયા યરની અંદર જોવા મળી? It's a 1957. So answer is B, in 1957. Number 54. When did Austria join the European nation? યુરોપિયન યુનિયન ઓસ્ટ્રિયાએ ક્યારે જોઈન કર્યું? તો યુરોપિયન એ 1995 ની અંદર જોઈન કર્યું છે. સો આન્સર ઇઝ સી, 1995. Now number 55. For the spreading information, the foreign policy decision makers rely on. જ્યારે સ્પ્રેડિંગ ઇન્ફોર્મેશન માહિતી આપવાની હોય ત્યારે ડિસિઝન મેકર્સ જે છે, પોલિસી મેકર્સ જે છે, એ કઈ વસ્તુ પર આધાર રાખે છે? સો ઇટ્સ ડિપેન્ડ ઓન મીડિયા. સો આન્સર ઇઝ સી, મીડિયા. Number 56. More expensive of the foreign direct investment can be boost. જો વધારે એક્સપેન્સિવ હોય, more expansion, sorry, not expensive, it's expansion. જ્યારે વધારે વિસ્તરણ થાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું તો ઓલવેઝ શું વધે છે? એમ્પ્લોયમેન્ટ વધે છે. ઇટ કેન બૂસ્ટ એમ્પ્લોયમેન્ટ, આન્સર ઇઝ સી. Now 57. How will the offer curve react when the customers are heterogeneous? So customers અલગ અલગ હોય તો offer curve કેવી રીતે ઇફેક્ટ કરે છે? સો એવા સંજોગોમાં ઓફર કર્વ નેગેટિવ ક્વોડ્રન્ટમાં જાય છે. સો આન્સર ઇઝ બી, નેગેટિવ ક્વોડ્રન્ટ. Number 58. Which of the following are improved when the capital and labor are moved internationally? જ્યારે મૂડી ને શ્રમની હેરફેર થતી હોય આંતરરાષ્ટ્રીય સ્તર પર થતી હોય તો કઈ વસ્તુમાં ફરક જોવા મળશે અથવા કઈ વસ્તુમાં બદલાવ છે? તો એની અંદર આપણને જોવા મળશે ગેઇન ફ્રોમ ધ ઇન્કમ, એટલે કે આપણને ગેઇન્સ ફ્રોમ ધ ઇન્કમ એમાંથી લાભ જોવા મળશે. So answer is C, gain from the income. Number
59. Which industry will have the free entry? કયા ઉદ્યોગમાં મુક્ત પ્રવેશ આપેલું છે? સો એ છે ટી શર્ટ સિલ્ક સ્ક્રીનિંગ, બરાબર. ટી-શર્ટ સિલ્ક સ્ક્રીનિંગની અંદર ઉદ્યોગમાં ફ્રી એન્ટ્રી છે, મુક્ત વેપાર જોવા મળે છે. 59. નંબર 60. What is called when the country is specialized in a particular goods? શું કહેવાય છે કે જ્યારે કોઈ ચોક્કસ દેશ કોઈ ચોક્કસ વસ્તુમાં નિષ્ણાત હોય and then it trade the goods with the other countries અને બીજા દેશોની અંદર એ વસ્તુ વેચતા હોય તો એને ઇન્ટરડિપેન્ડન્સ કહેવાય છે, એટલે કે એકબીજા પર આધારિતપણું દર્શાવે છે. સો આન્સર ઇઝ બી, interdependence. Number 61. The global bond market consists of all the bonds sold by issues company, government and other forms. So global bond market ની અંદર જે all the bonds sold by the issues company કે ગવર્મેન્ટ જેના દ્વારા પણ એ તૈયાર કરવામાં આવેલું હોય તો ક્યાં વેચવામાં આવે છે? તો આઉટસાઇડ ધેર ઓન કન્ટ્રીઝ, પોતાના દેશની બહાર વેચવામાં આવે છે ગ્લોબલ બોન્ડ માર્કેટની અંદર. સો question number 62. More instability in currency is called. જ્યારે more instability currencyમાં જ્યારે વધારે instabilities હોય તો એને આપણે કરન્સી રિસ્ક કહી શકાય. સો આન્સર ઇઝ સી. ઇન્ટેબિલિટી ઓછી હોય તો કરન્સી સેફ સાઇડ્સ કહી શકાય, બટ ઇન્ટેબિલિટી વધારે હોય તો રિસ્કી છે, ધેટ્સ કરન્સી રિસ્ક. આન્સર ઇઝ સી. નાઉ નંબર 63. ધ ફોરેન બોન્ડ ઇશ્યુડ ઇન જાપાન. ફોરેન બોન્ડ ઇશ્યુઝ કરવામાં આવે છે જાપાનની અંદર, તો આપણે એને કયા નામથી ઓળખીશું? એટલે કે ફોરેન બોન્ડ જ્યારે જાપાનના છે તો કયા નામથી ઓળખાશે? તો ઇટ્સ સમુરાઈ બોન્ડ્સ. સો આન્સર ઇઝ ડી, સમુરાઈ બોન્ડ્સ. નંબર 64. લાર્જેસ્ટ નંબર ઓફ ધ બાયર્સ એન્ડ સેલર્સ. જ્યારે સૌથી વધારે બાયર્સ અને સેલર્સ વધારે હોય, સો ગ્રેટર ધ લિક્વિડિટી, તો તરલતા વધારે છે એમ કહેવાય. સો આન્સર ઇઝ એ, લિક્વિડિટી. નાવ નંબર 65. The exchange rate and until delivery of the trade currency within the 2 business days is known as. બે બિઝનેસ ડેઝની અંદર જ્યારે આપણે ફોરેન એક્સચેન્જ રેટ ડિલિવર કરવાના હોય તો એને સ્પોટ રેટ તરીકે ઓળખવામાં આવે છે. આન્સર ઇઝ સી, સ્પોટ રેટ. નંબર 66. Difference in nominal interest rate are removed in exchange rate is. જ્યારે nominal interest rate હોય એ જ્યારે દૂર કરવામાં આવે છે તો ઇટ્સ કોલ્ડ ફિશર ઇફેક્ટ્સ. માઇનર ડિફરન્સીસ હોય છે એક્સચેન્જ રેટમાં તો એ દૂર કરવામાં આવે અને ફિશર ઇફેક્ટ્સના નામથી ઓળખવામાં આવે છે. સો આન્સર ઇઝ એ, ફિશર ઇફેક્ટ્સ. નંબર 67. A specialty with which the bondholders and the shareholders can change their investment into cash. બરાબર, જ્યારે બોન્ડ હોલ્ડર્સ કે શેર હોલ્ડર્સ પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં જ્યારે રૂપાંતર કરી શકે તો જ્યારે રૂપાંતર કરવામાં આવે તો એની તરલતા વધે છે. ઇટ્સ કોલ્ડ લિક્વિડિટી. સો આન્સર ઇઝ ડી, લિક્વિડિટી. નંબર 68. યુરો બોન્ડ્સ આર એમર્ડ બીકોઝ. યુરો બોન્ડ્સ કેવી રીતે ઉદ્ભવમાં આવ્યા? તો એ જે ઉદ્ભવમાં આવ્યા એનું રીઝન્સ આપેલું છે ઓપ્શન ઓફ એબ્સન્સ ઓફ ધ ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ. ગવર્મેન્ટ રેગ્યુલેશનના અભાવને કારણે યુરો બોન્ડ્સ એડમાયર્ડ અસ્તિત્વમાં આવી શક્યા હતા. નંબર 69. BID, bid quota is for. bid quota કોના માટે શબ્દ વપરાય છે? ઇટ્સ ફોર બાયર. જે ખરીદનારા છે પોતાને બિડ મૂકતા હોય છે, ઇટ્સ અ bid quota. નંબર 7. Bid ask spread in a foreign exchange market is the. Bid ask કેવી રીતે કહી શકાય? તો bid ask is the difference between the bid and the ask quota for the currency. કે કેટલી રકમની bid મૂકી છે અને કેટલી ask, that is bid and ask quotas. So answer is B, difference between the bid and ask quota. Number 71. Not aim of the international capital market is. Not aim of the international market. So એને આપણે શું કયા નામથી ઓળખી શકીશું? So it's an preserving the hard currencies into financial trade deficit. Not aim of the international capital નો મતલબ થાય છે preserving the hard currencies to the financial trade deficit. So answer is A. Now 72. Which of the following costs do invest employer foreign exchange market? Foreign exchange market ની અંદર કયા કારણો છે જે investors employ the foreign exchange market? That is currency holding, currency speculations and currency conversion, all of above. Answer is D. Holding પણ થાય, speculation પણ થાય, conversion પણ જોવા મળે. So answer is all of above, D. 73. In 1944, International Court is recognized as. International Court કયા નામથી ઓળખવામાં આવતું હતું 1944 ની અંદર? તો answer is the Bretton Woods Agreement. So Bretton Woods Agreement is the answer. Number 8. Number 74. If the company has company agreement today for the several future dates to real currency exchange, that will be the building of use of
ભવિષ્ય માટે ઘણા બધા વર્ષો માટે જ્યારે એ લોકો એક્સચેન્જ રેટ ડિસાઇડ કરતા હોય, સો ઇટ્સ કોલ્ડ ફોરવર્ડ રેટ્સ. સો આન્સર ઇઝ ડી, ફોરવર્ડ રેટ્સ. નાવ નેક્સ્ટ, number 75. The international money market is for about international money market જે છે એ કેટલા સમય માટે જોવા મળે છે? ઇન્ટરનેશનલ મની માર્કેટનો સમય એક વર્ષનો હોય છે. સો આન્સર ઇઝ ડી, 1 year. નાવ 76. The case of the foreign exchange. Foreign exchange ના કેસની વાત કરીએ તો case of foreign exchange, that exchange of the claim dominated in the another currency, એક કરન્સીમાંથી બીજી કરન્સીમાં ડોમિનેટ કરવું, exchange of the bank deposit, exchange of the cash issued by the foreign central bank. So all of above. So answer is all of above. એમાં bank deposit પણ ટ્રાન્સપોર્ટ થાય છે, એક કરન્સીથી બીજી કરન્સીમાં ટ્રાન્સલેટ પણ એટલે કે રૂપાંતર પણ કરવામાં આવે છે, અને કેશ ઇશ્યુઝ પણ સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવતી હોય છે. નાવ 77. Gold standards introduced in. Gold standards is 1876. 1876 માં gold standards અસ્તિત્વમાં આવ્યું છે. આન્સર ઇઝ સી, 1876. Number 78. The market in which the currencies are, કયા બજારની અંદર જે છે currencies are buy and sell at the prices settled on the call. કયા બજારમાં જે કિંમત નક્કી થાય એના આધાર પર એની કિંમત નક્કી થાય છે. સો ઇટ્સ અ ફોરેન એક્સચેન્જ માર્કેટ, વિદેશ બજારની અંદર આ રીતે નક્કી થતો હોય છે. નાવ 79. ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ. ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ એને કયા નામથી ઓળખવામાં આવે છે? સો ઇટ્સ એન ફોરેન એક્સચેન્જ રેટ્સ નામથી પણ ઓળખવામાં આવે છે. So answer is D, foreign exchange rate. Number 80. Order cost is a cost of. Order cost કયો ખર્ચો છે? તો order cost is a processing cost છે. Answer is B, processing કરવાનો જે ખર્ચો છે it's called order cost. Number 81. International capital market. International capital market નો મતલબ શું કહી શકાય? તો international capital market limit the available set of the lending opportunities, increase overall portfolio risk of the investors, allow the investor to reduce the risk by holding the international security whose price moves independently or easily accessible to everyone. So answer is C, allow the investors to reduce the risk by holding international security. Now, example, next question, 82. Ask quota is for. Ask quota કોના માટે હોય છે? તો ask quota is for the seller. Bid quota is for the buyer. Number 83. The firm that the purpose to connect the sellers and buyers. એવી પેઢી કે જે વેચના અને ખરીદદારને એકબીજાની નજીક લાવે છે for the foreign currency dominated bank. Deposit in entirely, it's called a broker. એ દલાલ એટલે બ્રોકરના નામથી ઓળખવામાં આવે છે. Number 84. A stimulus purchase and the sales of the foreign exchange of the two different dates. अलग अलग dates પર જ્યારે ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય છે, તો એવા સંજોગોની અંદર એને કરન્સી સ્વેપના નામથી ઓળખવામાં આવે છે. અલગ અલગ સાયમલ્ટેનિયસ પરચેઝ એટલે વારંવાર ખરીદી પછી વેચાણ, ખરીદ વેચાણનો સમયગાળો અલગ અલગ હોય છે, ત્યારે એ કરન્સી સ્વેપના નામથી ઓળખવામાં આવે છે. નંબર 85. So if the local currency is to be variable from the foreign currency, પોતાના દેશની અંદર જ્યારે વિદેશી કરન્સીના રેટ બદલાતા હોય, fixed from the quotation will be. So the quotations એના બદલાયા કરતા હોય, so it's a quotation will be a direct quotations નામથી ઓળખવામાં આવે છે. So answer is B, it's a direct quotations. Number 86. In a quotation exchange rate, the currency that is to be purchased with the another currency, એક કરન્સીથી બીજી કરન્સીમાં જ્યારે આપણે રૂપાંતર કરવા માટે યુઝ થતા હોય છે, તો એને બેઝ કરન્સીના નામથી ઓળખવામાં આવે છે. પર્ટિક્યુલર કરન્સીને આપણે ડી, આન્સર ઇઝ બેઝ કરન્સી. નાવ 87. The holding is an inventory have. જે આપણી પાસે હોલ્ડિંગ ઇન્વેન્ટરી હોય છે, તો હોલ્ડિંગ ઇન્વેન્ટરી એ શું દર્શાવે છે? ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. સો આન્સર ઇઝ સી, opportunity cost. Number 88. Today, important factors that results into argumentations in the national bond market. તો કઈ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેને આર્ગ્યુમેન્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં થાય છે? સો ઇટ્સ આન્સર ઇઝ લો ઇન્ટરેસ્ટ રેટ. નીચો વ્યાજનો દર છે એના માટે જવાબદાર છે. સો આન્સર ઇઝ એ. નાવ 89. વર્લ્ડ, તો વર્લ્ડ માટે યુઝ કરી શકાય ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ માર્કેટ, સોરી ઇન્ટરબેંક માર્કેટ. So answer is A, interbank market. Number 90. Government enforce the currency limitations too. સરકાર જે છે કરન્સી લિમિટેશન્સ રાખતા હોય છે, કયા કારણસર રાખતા હોય છે? To protect the currency from the speculators, સટ્ટાખોરોથી બચાવવા માટે, keep the resident individuals and the business from moving investors and other nations,
પોતાના દેશના રોકાણકર્તાઓને ધંધાદારી વ્યક્તિ બીજા દેશમાં જઈને કામ કરે, એન્ડ પ્રિઝર્વ ધ હાર્ડ કરન્સી ટુ ફાઇનાન્શિયલ ટ્રેડ ડેફિસિટ ટુ રીપે ધ ડેપ્સ. આપણું દેશનું નાણું જે છે વિદેશના નાણાં ચૂકવવા માટે અથવા તો દેવું ભરપાઈ કરવા માટે ઉપયોગ કરી શકાય. સો આન્સર ઇઝ ડી, ઓલ ઓફ અબોવ. ગવર્મેન્ટ આના માટે લિમિટેશન્સ રાખતી હોય છે. નાવ નંબર 91. In primary market, પ્રાથમિક બજારમાં the first time issued shares to be published traders in a stock market is considered. જે પ્રાથમિક બજારમાં આપણે નવા શેર્સ લોન્ચ કરવામાં આવે છે તો એને ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે. That is IPO. That is initial public offering. So answer is D, initial public offering. Number 92. The exchange market and the over-the-counter market are considered as the two types of. બરાબર છે. એક્સચેન્જ માર્કેટની અંદર જે બે પ્રકાર પડતા હોય છે તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? That is considered the two type of market, counter market. સો એને સેકન્ડરી માર્કેટના નામથી ઓળખવામાં આવે છે. આન્સર ઇઝ સી, સેકન્ડરી માર્કેટ. 93. The currency market price of the common stock is $15 and the conversion rate is received on the conversion of 320 to calculate કેટલા રૂપિયા થશે આપણી પાસે? $1 વેલ્યુઝ ₹15 આપેલી છે, જ્યારે આપણી પાસે $320 આપણી પાસે મળશે. સો આન્સર ઇઝ $4,800. Okay, so answer is $4,800. Number C. Number 94. The transaction cost of the trading of financial instrument each centralized market is classified. જે સેન્ટ્રલાઇઝ માર્કેટમાં જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ક્લાસિફાઈ કરવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો લો ટ્રાન્ઝેક્શન કોસ્ટ પર એને માંડી વાળવામાં આવે છે. સો આન્સર ઇઝ બી, લો ટ્રાન્ઝેક્શન કોસ્ટ. નંબર 95. The bond that are backed by the cash flow from the project and are sold to financial particulars project is classified as. જે bonds જે છે એ backed by the cash flow, કેશ ફ્લોથી એને અટકાવવામાં આવે છે તો એ પ્રકારના જે પ્રોજેક્ટ હોય છે એને આપણે રેવન્યુ બોન્ડના નામથી ઓળખીએ છીએ. સો આન્સર ઇઝ બી, ધ રેવન્યુ બોન્ડ. Number 96. The equations that shows the relationship between the expected inflation, real interest rate and the nominal interest rate is called. ત્રણ પ્રકારની વસ્તુ આપી છે: એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન, રિયલ ઇન્ટરેસ્ટ રેટ અને નોમિનલ ઇન્ટરેસ્ટ રેટ. એ ત્રણ વસ્તુ જ્યારે આપેલી હોય ત્યારે એને આપણે ફિશર્સ ઇક્વેશન નામથી ઓળખવામાં આવે છે. સો આન્સર ઇઝ બી, ફિશર્સ ઇક્વેશન. નંબર 97. Which of the following is not an example of the frequently used euro instrument? યુરો ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર આપણે યુરો બોન્ડ કહી શકીએ, યુરો નોટ કહી શકીએ, યુરો સ્ટોક કહી શકીએ કે યુરો કોમર્શિયલ પેપર. પણ જનરલી યુરો કોમર્શિયલ પેપર યુઝ કરાય છે, યુરો સ્ટોક યુઝ નથી કરાશું. સો આન્સર ઇઝ સી, યુરો સ્ટોક ઇઝ નોટ યુઝ, is used. Number 98. When was IMF established? International Monetary Fund ની સ્થાપના ક્યારે થઈ હતી? It's a 27 December 1945. So answer is A, 27 December 1945. Number 99. So as per the number 99, which of the following is not the restrictions of the international market? International market ને અંકુશિત કરેવી કઈ વસ્તુ નથી? So answer is GATT. GATT is an appreciate the international market, not restricted. So answer is B, GATT. Number 100. So balance of payment of the country includes balance of payment ની અંદર કઈ વસ્તુ આવે છે? Balance of trade, capital receipts and payments, savings and investments accounts. So actually the balance of trade and capital receipts and payments ની અંદર સમાવેશ થાય છે. So answer is D, both A and B. તો આજે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ્સની અંદર કેટલાક એમસીક્યુ ચર્ચા કરી. ઓલમોસ્ટ 100 એમસીક્યુઝ આપણે ડિસ્કસ કર્યા. હોપ સો કે તમને આ એમસીક્યુઝમાં સમજ પડી હશે. રિવાઇઝ કરીને તમે પ્રોપર એક્ઝામ આપશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. હેવ અ નાઇસ ટાઈમ. બાય.